ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય જીપીએસસી ચેનલ. હું શીતલ સોલંકી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે જે છે એ ઇંગ્લિશની એક્સરસાઇઝ કરવાના છીએ. જે મેં પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ જે છે એ અગાઉ ચલાવ્યો હતો. ઓકે, તો એ પૂર્ણકાળ જે છે આપણે એની હકાર, નકાર, પ્રશ્નાર્થ, WH ક્વેશ્ચન, સિન્સ, ફોર, એની જે ખાલી જગ્યાઓ હતી, એક્સરસાઇઝ બાકી હતી, બાકી જે ટોપિક્સમાં જે આવતું હતું પોઈન્ટ, એ બધા જ મેં તમને ફૂલ ડિટેલ્સમાં ભણાવી દે છે. ઓકે, તો આજે આપણે જે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ મેં અગાઉ ચલાવ્યું એની એક્સરસાઇઝ જે છે એને સોલ્વ કરવાના છીએ. પરંતુ જે મિત્રોએ આ એક્સરસાઇઝ સોલ્વ કરે અથવા તો આના સિવાય બીજા કોઈ ખાલી જગ્યા અથવા પ્રશ્નો સોલ્વ કરે એ પહેલાં એમને મારું જે આગળનો વિડીયો જે છે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એને કમ્પ્લીટલી આગળના વિડીયો જોવા તો જ તમે એક્સરસાઇઝ જે છે એ સોલ્વ કરી શકો છો. ઓકે, તો આપણા જે વિડીયો જે છે એ ક્રમિક જે છે લાઈન ટોપિક વાઇઝ કમ્પ્લીટ આપણે ક્રમિક રીતે જ મૂકેલા છે, તો આગળ તમારે જોઈ લેવા. ઓકે, હવે આજે આપણે સોલ્વ કરીશું એક્સરસાઇઝ. ઓકે, તો એક્સરસાઇઝ સોલ્વ કરતાં પહેલાં તમે બધું વિચાર લો કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં શું આવતું હતું, કઈ રીતે હતું. ઓકે, પહેલી મેં ખાલી જગ્યા લીધી છે કે આઈ ખાલી જગ્યા જસ્ટ ખાલી જગ્યા ફ્રોમ ધ સ્ટેશન. શું છે? બે વાર પહેલાં તો ખાલી જગ્યા વાંચવાની, સમજવાની, પછી જેમાં શું આવે એ બધું પછી વિચારવાનું. આઈ ડેશ જસ્ટ ડેશ ફ્રોમ ધ સ્ટેશન. આઈ એટલે કે હું, જસ્ટ એટલે કે હમણાં. ઓકે, જસ્ટનો અર્થ થશે હમણાં. આઈ ખાલી જગ્યા જસ્ટ એટલે હમણાં જ, ફ્રોમ ધ સ્ટેશન, સ્ટેશન એટલે સ્ટેશન, ખાલી જગ્યા પૂરવા માટે કૌંસમાં આપેલું છે કમ. કમ એટલે આવવું. ઓકે, આઈ એટલે હું. આપણે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ ચલાવે તો ત્યારે મેં તમને શીખવેલું કે હી, શી, ઇટ હોય તો શું લખવું, અને આઈ, વી, યુ, ધે હોય તો શું લખવું. તો અહીંયા છે આઈ, તો તમે મને પહેલાં કહો કે આઈની સાથે શું આવશે? હેઝ આવશે કે હેવ આવશે? શું આવશે? હેવ. ઓકે, આઈની સાથે શું આવશે ખાલી જગ્યામાં? હેવ. ઓકે, હેવ. આઈ હેવ જસ્ટ, જસ્ટ એટલે હમણાં. આ જસ્ટ જે શબ્દ જે છે એ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ જે આ કાળ છે એની ઓળખ માટેનો શબ્દ છે. આપણે શું કીધું ને કે જસ્ટ છે, એવર છે, નેવર છે, સિન્સ છે, ફોર, એ બધા કાળ ઓળખ માટેના શબ્દો હતા. તો આ જસ્ટ પણ એ પરફેક્ટ પ્રેઝન્ટ જે કાળ હતો એ સૂચવે છે કે આ જે એક્ઝામ્પલ અથવા તો ખાલી જગ્યા જે છે એ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પૂર્ણકાળની છે. ઓકે, આઈની સાથે હેવ આવશે. આઈ હેવ જસ્ટ ડેશ ફ્રોમ ધ સ્ટેશન. કમ, આ કમ જે છે એનું આપણે V3 કરવાનું છે. પૂર્ણકાળમાં આપણે શું કરતા હતા? પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદંત. તો કમ જે છે એનું ભૂતકૃદંત શું થશે? તો કમનું ભૂતકાળ થશે કેમ, અને એનું ભૂતકૃદંત થશે કમ. કમનું કમ. ઓકે, શું થશે? કમ. કેમ એનું ભૂતકાળ થાય અને કમ એનું V3 ભૂતકૃદંત થાય છે, એનું એ જ થાય. તો શું થશે? આઈ હેવ જસ્ટ કમ ફ્રોમ ધ સ્ટેશન, કે હું જે છું એ હમણાં જ સ્ટેશનેથી આવે છું. ક્યારે આવે છું? હમણાં જ. આઈ હેવ જસ્ટ કમ ફ્રોમ ધ સ્ટેશન, હું હમણાં જ સ્ટેશનેથી આવે છું. તો આઈની સાથે હેવ આવી ગયું. ઓકે, જસ્ટ જે છે એ પૂર્ણકાળ ઓળખ માટેનો શબ્દ છે. ઓકે, અને આ V3. તો આ થઈ ગઈ પૂર્ણકાળની હકાર જે વાક્ય રચના આપણે શીખેલા એની ખાલી જગ્યા કહેવાય. આ શું કહેવાય? હકાર. ઓકે, પોઝિટિવ રચના છે. તો ખબર પડી ગઈ. આઈની સાથે હેવ, V3, જસ્ટ કાળ ઓળખ માટેના શબ્દો. હવે બીજી એક્ઝામ્પલ, બીજી ખાલી જગ્યા લીધી છે કે ધ ડ્રામા ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા એટ બિગિન. શું છે? ધ ડ્રામા ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા એટ બિગિન. ઓકે, પહેલાં તો એ ખબર પડવી જોઈએ કે નોટ છે એટલે આ વાક્ય કેવું છે? નકાર. નોટ હોય એટલે નકાર તો આવે જ છે. એટ એટલે શું થાય? હજુ સુધી. એટ અને સ્ટીલ જે હતા મેં અગાઉ તમને શીખવેલું ટેન્સના પૂર્ણકાળમાં કે એટ અને સ્ટીલ જે છે એ શેમાં આવે છે? નકાર વાક્ય રચનામાં પૂર્ણકાળમાં, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં પૂર્ણકાળમાં એટ અને જે સ્ટીલ જે બે શબ્દો જે છે એ એટ અને સ્ટીલ જે છે એ નકારમાં આવે છે. તો અહીંયા એટ આપેલું છે,
નોટ આપેલું છે એટલે ખબર પડી ગઈ કે આ જે ખાલી જગ્યા જે છે એ નકારમાં છે, એ પણ પૂર્ણકાળની છે. બીજું એક્ઝામ્પલ, ખાલી જગ્યામાં આવેલું છે બિગિન, BEGIN. બિગિન એટલે શું થાય? શરૂઆત કરવી. આપણે કોઈ પણ વસ્તુની શરૂઆત કરીએ છીએ તેને શું કહેવાય છે? બિગિન. આઈ એમ બિગિનિંગ. ઓકે, તો બિગિન એટલે શરૂઆત કરવી. તો ખાલી જગ્યા પૂરીએ. ધ ડ્રામા, ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા એટ. ધ ડ્રામા એ શું છે? બહુવચન છે કે એક વચન? તો શું થાય? એક વચન. તો એક વચન હોય તેની સાથે શું આવે? હેઝ આવે કે હેવ આવે? હેઝ. શું આવશે? હેઝ. ઓકે, તો એ ખાલી જગ્યામાં આપણે શું લખીશું? હેઝ. ધ ડ્રામા હેઝ નોટ ખાલી જગ્યા એટ. બિગિન જે છે, આ બિગિન એનું આપણે V3 ભૂતકૃદંત કરવાનું છે, પાસ્ટ પાર્ટિસિપલ. તો બિગિનનું ભૂતકૃદંત શું થશે? તો બિગન. ઓકે, બિગન. ઓકે, બિગિનનું ભૂતકૃદંત થશે બિગન. ઓકે, GUN, BEGUN. તો આ થઈ ગયું પ્રેઝન્ટ ટેન્સ પૂર્ણકાળની નકાર રચના કે ધ ડ્રામા હેઝ નોટ બિગન એટ, એટલે કે જે ડ્રામા અથવા તો નાટક જે છે એ હજુ સુધી શરૂ કરવામાં આવ્યું નથી. ઓકે, શરૂ થયું નથી. હજી સુધી નાટક જે છે એ શરૂ થયું નથી. તો હેઝ આવી ગયું. એટ જે છે એ કાળ ઓળખ માટેનો શબ્દ છે અને બિગિન એ V3 છે. ખબર પડી ગઈ? તમને સમજાવવું જોઈએ કે ખાલી જગ્યા કઈ રીતે પૂરી, હેઝ કેમ આવ્યું, હેવ કેમ આવ્યું અને એનું V3 શું થાય, તો ચોક્કસથી ખબર પડી જાય. હવે ત્રીજી ખાલી જગ્યા લઈ લઈએ. મેં ત્રીજી ખાલી જગ્યા લીધી છે ખાલી જગ્યા ધ સ્ટુડન્ટ્સ નોટ ખાલી જગ્યા ધ એસાઇનમેન્ટ એટ. પાછળ શું છે? પ્રશ્નાર્થ ચિહ્ન. તો ખબર પડી જાય કે પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું હોય એટલે આ ક્વેશ્ચન ટેગ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય છે. આ ઓળખ માટેનું છે કે પ્રશ્નાર્થ છે અને આગળ ખાલી જગ્યા હોય એટલે આગળ પ્રશ્નાર્થ જ આવે. ઓકે, તો ડેશ ધ સ્ટુડન્ટ્સ નોટ ડેશ ધ એસાઇનમેન્ટ એટ. એટનું થશે હજુ સુધી. ઓકે, કૌંસમાં આપેલું છે ફિનિશ. ફિનિશ એટલે શું થાય? પૂરું કરવું. શું થાય? પૂરું કરવું. ઓકે, ધ સ્ટુડન્ટ્સ. આ સ્ટુડન્ટ્સ એસ આપેલું છે. વિદ્યાર્થીઓ એક વચન છે કે બહુવચન? વિદ્યાર્થીઓ જે છે એસ લાગે છે. શું છે? બહુવચન છે. નોટ નકાર, ખાલી જગ્યા ફિનિશ. ઓકે, ધ એસાઇનમેન્ટ એટ. ધ સ્ટુડન્ટ્સ જે છે એ બહુવચન છે એટલે હેવ આવે કે હેઝ આવે? મેં તમને કીધું હતું કે હી શી ઇટ હોય અથવા તો IVU તે હોય તો શું આવે? તો ધ સ્ટુડન્ટ્સ જે છે એ બહુવચન છે એટલા માટે અહીંયા શું આવશે? હેવ. ઓકે, વાક્યની શરૂઆતમાં હેવ અથવા હેઝ આવે તો એ શું કહેવાય? પ્રશ્નાર્થ. ઓકે, પછી સબ્જેક્ટ ધ સ્ટુડન્ટ્સ નોટ ખાલી જગ્યા ધ એસાઇનમેન્ટ એટ. બીજી ખાલી જગ્યા પૂરવાની છે એમાં ફિનિશ. ફિનિશ એટલે પૂરું કરવું. એનું આપણે V3 એટલે ભૂતકૃદંત ગુજરાતીમાં કહેવાય અને જેને ઇંગ્લિશમાં એનું કહેવાય છે પાસ્ટ પાર્ટિસિપલ કરવાનું છે. ફિનિશનું શું થશે? ભૂતકૃદંત. તો ફિનિશ્ડ. ફિનિશનું ભૂતકૃદંત થશે ફિનિશ્ડ. તો ખબર પડી? વાક્યની શરૂઆતમાં હેવ હેઝ આવ્યું, પછી સબ્જેક્ટ આવ્યું, પછી V3 આવ્યું અને પાછળ કાળ માટેનો ઓળખ માટેનો શબ્દ એટ છે અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ જે ખાલી જગ્યા જે છે એ પૂર્ણકાળની તો છે પરંતુ કેવી છે? પ્રશ્નાર્થની છે. કેવી છે? પ્રશ્નાર્થની. કે હેવ ધ સ્ટુડન્ટ્સ નોટ ફિનિશ ધ એસાઇનમેન્ટ એટ, કે વિદ્યાર્થીઓ જે છે એમને હજી સુધી એમનું એસાઇનમેન્ટ જે છે એ પૂરું નથી કર્યું. પ્રશ્ન કર્યો છે. શું હજી સુધી વિદ્યાર્થીઓએ તેમનું એસાઇનમેન્ટ પૂરું નથી કર્યું? ખબર તો પડે છે ને? પડવી જ જોઈએ ને. આટલું બધું તમને મેં પરફેક્ટ ટેન્સ જે છે એના મેં 3 થી 4 વિડીયો બનાવ્યા છે. પછી ખાલી જગ્યા બી સોલ્વ કરાવી અને ફરીથી એક્સરસાઇઝ સોલ્વ કરાવું. એટલે હવે તો ચોક્કસથી આવડવું જોઈએ. બીજી ચોથી ખાલી જગ્યા લીધી છે મેં કે ડુ યુ નો હુ ડેશ અવર નેશનલ એન્થમ. ઓકે, ડુ યુ નો હુ ડેશ અવર નેશનલ એન્થમ. પ્રશ્નાર્થ ચિહ્ન. પ્રશ્નાર્થ કે છે. ડુ યુ નો, શું તમે જાણો છો? ડુ યુ નો. હુ એટલે કોણ? હુ એટલે કોણ? ડેશ અવર નેશનલ એન્થમ. નેશનલ એન્થમ એટલે કે રાષ્ટ્રગીત. એન્થમ એટલે ગીત અને નેશનલ એટલે રાષ્ટ્રગીત. ઓકે, રાઇટ ડેશ ખાલી જગ્યા પૂરવા માટે આપેલું છે રાઇટ. ડુ યુ નો હુ ડેશ અવર નેશનલ એન્થમ. શું તમે જાણો છો? શું જાણો છો? અવર નેશનલ એન્થમ આપણું રાષ્ટ્રગીત જે છે એ કોણે લખ્યું છે?
હુ મેં તમને પહેલાં શીખવાડ્યું હતું કે WH પરફેક્ટ ટેન્સમાં હુ આવે, હુની સાથે ક્યારેય હેવ આવતું નથી, પરંતુ શું આવે છે? હેઝ. ઓકે, કેમ કે હુ એ ત્રીજો પુરુષ એકવચન છે અને હંમેશા પૂર્ણકાળમાં હુની સાથે હંમેશા હેઝ આવે છે. શું આવે છે? હેઝ. યાદ કરજો, અને ના યાદ આવતું હોય તો ફરીથી વિડીયો જોઈ લેજો. ઓકે, તો હુની સાથે હંમેશા શું આવે છે? હેઝ. હુ હેઝ. ડુ યુ નો હુ હેઝ રાઇટ એટલે કે લખવું. ઓકે, રાઇટનું ભૂતકૃદંત કરવાનું છે V3 પાસ્ટ પાર્ટિસિપલ. તો શું થશે? રિટર્ન. ડુ યુ નો હુ હેઝ રિટન અવર નેશનલ એન્થમ. શું તમે જાણો છો કે આપણું રાષ્ટ્રગીત જે છે એ કોણે લખ્યું છે? ઓકે, તમે જાણો છો? ડુ યુ નો હુ હેઝ રિટન અવર નેશનલ એન્થમ, કે શું તમે જાણો છો આપણું રાષ્ટ્રગીત જે છે એ કોણે લખ્યું છે? હુની સાથે શું આવે છે? હંમેશા હેઝ. ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હુની સાથે હેઝ. ઓકે, પછી બીજી ખાલી જગ્યા લીધી છે 5મા નંબરની મેં, કે સિન્સ મોર્નિંગ આઈ ડેશ નોટ ડેશ એનીથિંગ. કૌંસમાં લીધું છે ઈટ. ઈટ એટલે ખાવું. ઓકે, ઈટ એટલે ખાવું. સિન્સ મોર્નિંગ. સિન્સ મોર્નિંગ એટલે સવારનો સમય. નક્કી છે ક્યારથી? સવાર. ઓકે, સવારનો સમય મોર્નિંગ. સિન્સ જે છે એ મેં તમને શીખવાડ્યું હતું પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ જ્યારે ચલાવતી હતી ત્યારે સિન્સ અને ફોરના ઉપયોગ મેં શીખ્યા હતા કે સિન્સ ક્યારે વપરાય. તો આ સિન્સ જે છે એ ચોક્કસ સમય દર્શાવે છે. કેવો? ચોક્કસ, નિશ્ચિત, કે ક્રિયા જે છે એ અત્યારે જ ઉદ્ભવી, સવારથી જ. સિન્સ મોર્નિંગ, સવાર. ઓકે, સિન્સ 1947, સિન્સ 2090. ઓકે, એ રીતે આ સિન્સ જે છે એ ચોક્કસ સમય, પોઈન્ટ ઓફ ટાઈમ, નિશ્ચિત જે છે એ સમય દર્શાવવા માટે વપરાય છે પૂર્ણકાળમાં. તો સિન્સ જે છે એ કાળ ઓળખ માટેનો શબ્દ છે. આ સિન્સ આવ્યું એટલે ખબર પડી ગઈ પહેલાં તો કે આ જે ખાલી જગ્યા જે છે એ પૂર્ણકાળની છે. ઓકે, તો સિન્સ મોર્નિંગ આઈ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા એનીથિંગ, કૌંસમાં આપેલું છે ઈટ. સિન્સ મોર્નિંગ સવારમાં. આઈની સાથે શું આવે? હેઝ આવે કે હેવ? હેવ. ઓકે, આઈની સાથે શું આવે છે? હંમેશા હેવ. આઈ હેવ નોટ. ઈટનું શું થશે? V3. V3 કરવાનું ઈટનું. ઈટન. શું થશે? ઈટન. સિન્સ મોર્નિંગ આઈ હેવ નોટ ઈટન એનીથિંગ, કે સવારમાં જે છે હું કંઈ પણ ખાતી નથી. એનીથિંગ, હું કંઈ પણ સવારમાં ખાતી નથી અને ખાવું પણ ન જોઈએ. સવારમાં પેટ ખાલી જ જોઈએ. સિન્સ મોર્નિંગ આઈ હેવ નોટ ઈટન એનીથિંગ, કે સવારમાં હું જે છે એ કંઈ પણ ખાતી નથી. તો યાદ રાખવાનું કે સિન્સ જે છે એ ચોક્કસ સમય માટે વપરાય છે, સિન્સ મોર્નિંગ. ઓકે, પછી હુની સાથે હંમેશા હેઝ આવે છે. તો આ પરફેક્ટ ટેન્સની જે મેં એક્સરસાઇઝ કરાવી એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે હેવ હેઝ ક્યારે આવે? ઓકે, V3 કરવાનું પ્લસ એનું કાળ ઓળખ માટેના શબ્દો એટ છે, સ્ટીલ છે, એવું બધું યાદ રાખવાનું. અને હુની સાથે હંમેશા શું આવે છે? હેઝ. ઓકે, આટલું આવડી ગયું તો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સની કોઈ પણ ખાલી જગ્યા હોય તો તમને તકલીફ પડશે નહીં.